શક્તિ વાવાઝોડું જે આગામી 24 કલાકમાં વિકરાળ બનશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠામાં ખાસ કરીને દ્વારકા જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હાલ વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ દ્વારકા જિલ્લાથી લગભગ 240 કિલોમીટર દૂર આ વાવાઝોડું છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઝડપથી આગળ વધી રહેલું આ વાવાઝોડું જ્યારે દ્વારકા જિલ્લાના દરિયા કિનારા સાથે અથડાશે તો ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને માટે જ વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. અત્યારે હાલ ચિંતાજનક પરિસ્થિતિ છે દ્વારકા જિલ્લા માટે, કારણ કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં, અને એ સિવાય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની અસર દરિયા કિનારા ગુજરાતના અને મહારાષ્ટ્રના દરિયા કિનારે થશે તેવી પણ હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.